Namaskar, welcome to Saraswati Group presents Learn English with Hitesh Shukla. In today's video, we are going to discuss about the forms of to have. But before we discuss about the forms of to have, let's once again revise how to use there and how to use it. When there is any place, person or thing is at a particular place, you can use there is or there are in the present and there was and there were in the past. For example, there is a library in our school. There was a garden in my house. There are 2 fans in the class. There are 25 students in the class. There were many books in the library. So there is and there are for the present tense when you want to talk about any place, person or thing at a particular place. The same way you can use there was and there were when you want to talk about any particular place, person or thing at a particular place. There was a garden in our village. So over here, garden was in the village. There was a student in our class. Like this. Now, it is also used to show the time. Over here, it does not work as a pronoun, just like it is a dog, it is a machine. Over here, it is working as a pronoun. Here, it means te. It is a dog, te kutro છે. It is a machine, te machine છે. But when you are talking about time using it, over there is no meaning of it. Just like it's 2 o'clock. So over here 2 વાગ્યા છે. તે 2 વાગ્યા છે એમ નહીં કહેવાય. It was night મતલબ રાત હતી. તે રાત હતી એમ નહીં થાય. It was દિવાળી. દિવાળીનો દિવસ હતો. It was Sunday. રવિવારનો દિવસ હતો. It's 3 o'clock. 3 વાગ્યા છે. It's time to play. રમવાનો સમય થઈ ગયો છે. તો અહીંયા ઈટનો કોઈ મતલબ થતો નથી. સો ધેર અને ઈટ એ બે ઇન્ટ્રોડક્ટરી મતલબ કે કર્તાના સ્થાને યુઝ થાય. એનો ખુદનો જે મતલબ થાય છે, જેમ કે ધેર એટલે ત્યાં થાય એ ત્યાં થતો નથી. ઈટ એટલે તે થાય એ મતલબ ત્યાં થતો નથી. પણ એ જ ધેર જો વાક્યના અંતે આવે તો ત્યાં એનો મતલબ ધેર ત્યાં થાય. જેમ કે 2 bags are there. તો 2 bags ત્યાં છે. Play there ત્યાં રમો. Sit there ત્યાં બેસો. તો ત્યાં thereનો મતલબ ત્યાં થશે. ઓકે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ રિકેપ. હવે આજની ચર્ચા કરીએ કે ટુ હેવનો યુઝ જે છે એ ક્યાં થાય. તો હેવ ને હેઝ આપણે ઓલરેડી પરફેક્ટ ટેન્સની અંદરમાં શીખી ગયા. જેમાંથી હેવ જે છે એ જનરલી બહુવચન માટે યુઝ થાય. હેવ ઇઝ યુઝ ફોર ધ પ્લુરલ. એક્સેપ્શન ઇઝ આઈ. આઈ છે એક વચન પણ આઈ સાથે હેવ આવશે. એ સિવાય બાકી બધાની સાથે હેઝ જ આવશે. એક વચનમાં હંમેશા શું આવશે? હેઝ. બહુવચનમાં શું આવશે? હેવ. એક્ઝામ્પલ, આઈ, વી, યુ, ધે હેવ. he, she, it, has. મારી પાસે પેન છે કારણ કે હેવ ને હેઝ જે છે એ માલિકી બતાવે. તો આઈ હેવ અ પેન. મારી પાસે 100 રૂપિયા છે. આઈ હેવ 100 rupees. તેની પાસે પેન છે. he has a pen. તેની પાસે 100 રૂપિયા છે. he has 100 rupees. A student has a special quality. એક વિદ્યાર્થી પાસે ખાસ ગુણ છે.
અ સ્ટુડન્ટ હેઝ અ સ્પેશિયલ ક્વોલિટી. એક વિદ્યાર્થી પાસે એક ખાસ પ્રકારની ક્વોલિટી છે. મેની સ્ટુડન્ટ્સ હેવ ગુડ ક્વોલિટીઝ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે સારા ગુણ હોય છે, એનામાં કંઈ ક્વોલિટીઝ હોય છે. તો મેની સ્ટુડન્ટ્સ હેવ ગુડ ક્વોલિટીઝ. હવે અહીંયા મેની સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે હેવ આવ્યું. જ્યારે અ સ્ટુડન્ટ, વન સ્ટુડન્ટ એક વચન છે એટલે હેઝ આવ્યું. હવે જ્યારે આ જ હેવ ને હેઝ એને તમારે નેગેટિવ કરવા છે તો તમારી પાસે બે ઓપ્શન્સ છે. યુ હેવ ટુ ઓપ્શન્સ. ધ વન ઇઝ આઈ હેવ નો પેન. એક રસ્તો જે છે એ છે આઈ હેવ નો પેન, મારી પાસે પેન નથી. તમે જુઓ નેગેટિવ જ્યારે તમે કરો છો તો નો યુઝ થાય છે અને આર્ટિકલ નથી યુઝ થતો. શાંતિથી જુઓ અને સમજો, બહુ બેઝિક્સ વસ્તુ છે પણ બહુ કામની છે. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. એવું આઈ હેવ અ પેન. હવે હું જ્યારે એમ કહું છું કે મારી પાસે પેન નથી તો હું કહીશ આઈ હેવ નો પેન. તો નો યુઝ થયું, અ નીકળી ગયો. હી હેઝ વન બાઇસિકલ મીન્સ હી હેઝ અ બાઇસિકલ. તેની પાસે એક સાયકલ છે. હવે એનું જ્યારે હું નેગેટિવ કરીશ તો હું કહીશ હી હેઝ નો બાઇસિકલ. હી હેઝ નો બાઇસિકલ, તેની પાસે સાયકલ નથી. તો હી હેઝ નો યુઝ કર્યું, આર્ટિકલ નીકળી જશે. આઈ હેવ અ કમ્પ્યુટર. મારી પાસે એક કમ્પ્યુટર છે. આઈ હેવ નો કમ્પ્યુટર. મારી પાસે કમ્પ્યુટર નથી. એ જ હેવ અને હેઝ જે છે એ સંબંધ પણ બતાવે. સંબંધ, માલિકી પણ બતાવે, બીજું શું બતાવે? સંબંધ. તો સંબંધ કેવી રીતે બતાવે? જેમ કે હી હેઝ ટુ બ્રધર્સ. દેખો તેને બે ભાઈ છે. હી હેઝ વન સિસ્ટર. તેને એક બેન છે. આઈ હેવ વન ડોટર. મારે એક દીકરી છે. they have 3 children. તેઓને 3 બાળકો છે. આ જ જ્યારે તમે નકાર કરશો તો સેમ સિસ્ટમ. આઈ હેવ નો સન. મારે દીકરો નથી. હી હેઝ નો બ્રધર. તેને ભાઈ નથી. સી હેઝ નો સિસ્ટર. તેણીને બેન નથી. હી હેઝ નો અંકલ. તેને કાકા નથી. તો આ રીતે હેવ અને હેઝની સાથે નો યુઝ થાય. નેક્સ્ટ જે વે છે, બીજો જે રસ્તો છે એ છે ડોન્ટ યુઝ કરવાનો. હવે એ જુઓ કેવી રીતે છે. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન નથી, સાંભળજો, આઈ ડોન્ટ હેવ અ પેન. તો હું જ્યારે નકાર કરવા માટે ડુ નોટ કે ડઝ નોટનો યુઝ કરું છું તો આર્ટિકલ લાગુ પડી જશે અને ત્યાં નોટ આવશે, નો નહીં. આઈ ડુ નોટ હેવ અ પેન. ફરીથી જુઓ તમે, તેને ભાઈ છે, હી હેઝ અ બ્રધર. તેને ભાઈ નથી. સાંભળજો, તેને ભાઈ નથી. એક રસ્તો છે હી હેઝ નો બ્રધર. બીજો રસ્તો છે હી ડઝ નોટ હેવ બ્રધર. દેખો, હી ડઝ નોટ હેવ અ બ્રધર. તો સાદા વર્તમાનકાળની અંદરમાં જેમ આપણે ડુ નોટ અને ડઝ નોટનો યુઝ કરીએ છીએ, સેમ અહીંયા તમે યુઝ કરી શકો છો કે આઈ ડુ નોટ હેવ ઓર હી ડઝ નોટ હેવ. તો ડઝ નોટ જ્યારે આવે તો ડઝ સાથે હંમેશા કેનો યુઝ થશે? હેવનો યુઝ થશે. ગોટ ધ પોઈન્ટ. ડુ નોટ હેવ, ડઝ નોટ હેવ. તો ડઝ જ્યારે યુઝ થશે ત્યારે કોઈ દિવસ એની સાથે હેઝ નહીં આવે. તો હી હેઝ, હી ડઝ નોટ હેવ. સી હેઝ, સી ડઝ નોટ હેવ. સો ધીસ ઇઝ ધ વે યુ કેન યુઝ હેવ એન્ડ હેઝ. બે ઉપયોગ થયા એના, તમને ખ્યાલ આવી ગયો. હેવ ને હેઝનો એક ઉપયોગ માલિકીની વસ્તુ બતાવવા માટે. સેમ હેવ અને હેઝનો બીજો ઉપયોગ જે છે એ છે સંબંધ બતાવવા માટે. ક્વોલિટીઝ બતાવવા માટે પણ હેવ ને હેઝનો યુઝ થાય.
જસ્ટ લાઈક હી હેઝ અ ટેલેન્ટ, તેનામાં ટેલેન્ટ છે. સી હેઝ મેની ક્વોલિટીઝ, તેનામાં ઘણી બધી ક્વોલિટીઝ છે. હી હેઝ અ ચાન્સ, તેની પાસે ચાન્સ છે. સી હેઝ એન ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, સી હેઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, તેની પાસે એક જબરજસ્ત તક છે. યુ હેવ મેની ઓપ્શન્સ, તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. આઈ હેવ નો ઓપ્શન, મારી પાસે કોઈ ઓપ્શન નથી. શું કામ હું તમારી સાથે હેવ હેઝને લઈને આ ચર્ચા કરું છું? બિકોઝ ઇન અવર ડે ટુ ડેઝ લાઈફ ઇટ કેન બી યુઝ ટુ મચ. આપણે આનો બહુ યુઝ કરી શકીએ. તમે નાના હતા ત્યારે તમે એસે લખતા, તમને ખ્યાલ હોય તો, એલિફન્ટ, કાવ, ઓકે, ડોગ, તો એની અંદરમાં હેવ ને હેઝનો ઉપયોગ જે છે એ ભરપૂર માત્રામાં થાય. કેવી રીતે થાય? તમે જુઓ, ધેર ઇઝ એન એલિફન્ટ, એક હાથી છે. એન એલિફન્ટ હેઝ અ ટ્રંક, હાથીને સૂંઢ હોય છે. ઇટ હેઝ 4 legs, તેને 4 પગ હોય છે. ઇટ હેઝ 2 ears, એને 2 કાન હોય છે. ઇટ હેઝ 2 small eyes, એને 2 ઝીણી આંખ હોય છે. ઇટ હેઝ અ શોર્ટ ટેલ, એને નાનકડી પૂંછડી હોય છે, ટૂંકી પૂંછડી હોય છે, હે ને. ઇટ હેઝ અ બિગ બેલી, મીન્સ સ્ટમક, તેને બહુ મોટું પેટ હોય છે. ઇટ હેઝ ટુ મચ સ્ટ્રેન્થ, તેનામાં ખૂબ જ તાકાત હોય છે. ઇટ મીન્સ ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ. તો આ જ રીતે હેવ ને હેઝનો યુઝ જે છે એ આપણે બહુ બધું કરી શકીએ. હવે તમે ભૂતકાળમાં જુઓ તો સેમ આ જ રીતે તમે ભૂતકાળમાં પણ યુઝ કરી શકો, પણ ત્યાં શું યુઝ કરશો તમે? હેડ. જેમ કે મારી પાસે 2 સાયકલ હતી. આઈ હેડ 2 સાયકલ્સ. તેને દીકરો ન હતો. જો, હી હેડ નો સન. ફરીથી, તેને દીકરો ન હતો. હી હેડ નો સન, નો આવ્યું. તેની પાસે પૈસા નહોતા. હી હેડ નો મની. તમે એને આમ પણ કહી શકો, હી ડીડ નોટ હેવ મની. હી ડીડ નોટ હેવ મની, તેની પાસે પૈસા નહોતા. હી હેડ એન એક્ઝામ, તેને પરીક્ષા હતી. હી હેડ અ મીટિંગ, તેને મીટિંગ હતી. વી હેડ હોલિડે, અમારે રજા હતી. વી હેડ અ ફંક્શન ઇન અવર હાઉસ, અમારે ઘરમાં ફંક્શન હતું. આઈ હેડ હેડેક, મને માથાનો દુખાવો હતો. આઈ હેડ અ પ્રોબ્લેમ, મને એક મુશ્કેલી હતી. આઈ હેડ અ ડાઉટ, મને એક શંકા હતી. આઈ હેડ અ ક્વેશ્ચન, મને ક્વેશ્ચન હતો. તો આઈ હેડ, મારી પાસે આ હતું અથવા મને આ હતું. ઇન ધ સેમ વે વિલ હેવ, આઈ વિલ હેવ અ હોલિડે, મારે રજા હશે. આઈ વિલ હેવ અ ટાઈમ, મારી પાસે સમય હશે. આઈ વિલ હેવ નો ટાઈમ, મારી પાસે સમય નહીં હોય. યુ વિલ હેવ અ ચાન્સ, તમારી પાસે એક તક હશે. યુ વિલ હેવ 10 minutes, તમારી પાસે 10 મિનિટ હશે. યુ વિલ હેવ ફ્રીડમ, તમારી પાસે સ્વતંત્રતા હશે. યુ વિલ હેવ પાવર, તમારી પાસે તાકાત હશે. તો હેવ ને હેઝ પાસે છે અથવા તો ને છે. હેડ પાસે હતું અથવા ને હતું. માલિકી પણ બતાવે, સંબંધ પણ બતાવે, કોઈ પણ શક્યતા છે એ પણ આપણને બતાવે. ઇન ધ સેમ વે વિલ હેવ, આ વસ્તુ હશે અથવા તો ને હશે. હવે એને તમે ક્વેશ્ચનમાં પણ યુઝ કરી શકો છો. અને ક્વેશ્ચનમાં પણ એ જ રીતે જેમ આપણે ડુ ને ડઝનો ઉપયોગ કરીએ છીએ પ્રેઝન્ટ ટેન્સની અંદરમાં અને ડીડનો ઉપયોગ આપણે પાસ્ટ ટેન્સમાં કરીએ છીએ, સેમ વસ્તુ તમે અહીંયા પણ યુઝ કરી શકો અને તમારે નથી કરવી તો ના પણ કરી શકો. કેવી રીતે? જસ્ટ લાઈક હેવ યુ પેન, તમારી પાસે પેન છે. યુ કેન ઓલ્સો સે ડુ યુ હેવ અ પેન, તમારી પાસે પેન છે. હેવ યુ મની, તમારી પાસે પૈસા છે. ડુ યુ હેવ મની,
તમારી પાસે પૈસા છે. હી હેડ 100 રૂપીસ, તેની પાસે 100 રૂપિયા હતા. તેની પાસે 100 રૂપિયા હતા. હેડ હી 100 રૂપીસ? ફરીથી, હેડ હી 100 રૂપીસ? ઓન ધ અધર સાઇડ યુ કેન સે ડીડ હી હેવ 100 રૂપીસ? કારણ કે ડીડ છે તો પાસ્ટ ટેન્સ ડીડ બતાવે છે, એટલા માટે એની સાથે મૂળ ક્રિયાપદ આવશે હેવ. સો દેર ઇઝ નો એની કાઇન્ડ ઓફ કમ્પલ્સન દેટ યુ મસ્ટ યુઝ ડીડ ઓર ડુ. કમ્પલસરી નથી. આઈ એમ જસ્ટ ટોકિંગ ટુ યુ, જસ્ટ તમને કહું છું કે આ બે રીતે તમે યુઝ કરી શકો છો. આઈ ડોન્ટ હેવ ટાઈમ, મારી પાસે સમય નથી. આઈ હેવ નો ટાઈમ, મારી પાસે સમય નથી. આઈ હેવ અ બેગ, મારી પાસે એક બેગ છે. ડુ યુ હેવ અ બેગ? તમારી પાસે બેગ છે. અથવા હેવ યુ બેગ? તમારી પાસે બેગ છે. તો હેવ, હેઝ વર્તમાનકાળની અંદરમાં, હેડ જે છે એ ભૂતકાળમાં, અને વિલ હેવ જે છે એ ભવિષ્યકાળની અંદરમાં. આનો ઉપયોગ પણ તમે શોર્ટ નોટ લખતી વખતે, ઈમેલ લખતી વખતે, રિપોર્ટ લખતી વખતે, એસે લખતી વખતે ભરપૂર માત્રામાં કરી શકો. આપણે ના કહીએ કે ભાઈ હી હેઝ અ ગ્રેટ પાસ્ટ, તેની પાસે જબરજસ્ત ભૂતકાળ છે. હી હેઝ મેની અચીવમેન્ટ્સ, તેની પાસે ઘણી બધી સિદ્ધિઓ છે. હી હેઝ મેની ડિગ્રીઝ, તેની પાસે ઘણી બધી ડિગ્રી છે. હી હેઝ અ સ્પેશિયલ ટેલેન્ટ, એની પાસે એક ખાસ પ્રકારનું ટેલેન્ટ છે. તો હેવ હેઝ પ્રેઝન્ટ ટેન્સ, હેડ પાસ્ટ ટેન્સ અને વિલ હેવ ફ્યુચર ટેન્સ કઈ રીતે યુઝ કરશો તમને ખ્યાલ આવી ગયો. કાં તો તમારે માલિકી બતાવવી છે તો તમે એનો યુઝ કરશો, અને કાં તમારે શું કરવું છે, સંબંધ બતાવવો છે તો પણ તમે આનો યુઝ કરી શકો છો હેવ હેઝ હેડનો. કાલની વાત અને આજની વાતને તમે ભેગી કરો તો તમે વધારે કામ કરી શકો છો. દાખલા તરીકે એક રાજા હતો, તો ધેર વોઝ અ કિંગ. તેને 3 રાણી હતી. હી હેડ 3 ક્વીન્સ. પણ તેને પુત્ર નહોતો. હી હેડ નો સન. દેખાણું? તો એ ખૂબ દુઃખી હતો. હી વોઝ વેરી સેડ. દેખો, તેને એક વિચાર આવ્યો. દેખો, તેને એક વિચાર આવ્યો. હવે અહીંયા કેમ શબ્દ યુઝ કરવાની બદલે તમે કહેશો હી હેડ અ થોટ. આપણે કે હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો. હી હેડ એન આઈડિયા. એક વ્યક્તિ હતો. ધેર વોઝ અ પર્સન. તેની પાસે ઘણા રૂપિયા હતા. હી હેડ ટુ મચ મની. એને ઘણા મિત્રો હતા. હી હેડ મેની ફ્રેન્ડ્સ. પણ એની પાસે કોઈ કામ નહોતું. હી હેડ નો વર્ક. એ ફ્રી હતો. હી વોઝ ફ્રી. તો આ રીતે કોઈ પણ ટોપિકને તમે જ્યારે પણ વાતચીત કોઈ પણ ટોપિક વિશે કરતા હો, કંઈ પણ લખતા હો, ત્યાં તમે આ રીતે હેવ હેઝનો હેડનો યુઝ કરી શકો છો. તેને કાળા વાળ છે. દેખો, હી હેઝ બ્લેક હેર. તેને સફેદ વાળ હતા. એ તેને કલર કર્યો એટલે કાળા થઈ ગયા. તેને સફેદ વાળ હતા. હી હેડ વ્હાઇટ હેર. ઊંધું કરી નાખો. હી હેઝ વ્હાઇટ હેર રાઇટ નાવ. અત્યારે એને સફેદ વાળ છે. બટ હી હેડ બ્લેક હેર. એને કાળા વાળ હતા. હી હેઝ નો સ્ટ્રેન્થ નાવ. અત્યારે તેનામાં શક્તિ નથી. હી હેઝ નો સ્ટ્રેન્થ નાવ. બટ હી હેડ અ લોટ ઓફ સ્ટ્રેન્થ ઇન ધ પાસ્ટ. પણ ભૂતકાળમાં એની પાસે ખૂબ શક્તિ હતી. હી હેડ નો જોબ. તેની પાસે નોકરી નહોતી. બટ નાવ હી હેઝ અ જોબ. પણ હવે એની પાસે નોકરી છે. આઈ હેડ નો અન્ડરસ્ટેન્ડિંગ. દેખો, અન્ડરસ્ટેન્ડિંગનો મતલબ થયો સમજણ. આઈ હેડ નો અન્ડરસ્ટેન્ડિંગ. મારામાં સમજણ નહોતી. બટ નાવ આઈ હેવ અન્ડરસ્ટેન્ડિંગ. પણ હવે મને સમજણ છે. આઈ હેડ નો ઇન્ફોર્મેશન. મારી પાસે કોઈ માહિતી નહોતી. બટ નાવ આઈ હેવ સમ ઇન્ફોર્મેશન. પણ હવે મારી પાસે થોડીક માહિતી છે. સો ધીસ ઇઝ ધ વે યુ કેન યુઝ હેવ એન્ડ હેઝ. કીપ ડુઈંગ પ્રેક્ટિસ. આવી રીતે ખૂબ પ્રેક્ટિસ કરો. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ વધારે फायदाમાં રહેશो. आज का कार्यक्रम यहीं पर समाप्त. फिर मिलेंगे नेक्स्ट वीडियो में और पिक्चर डिस्क्रिप्शन की चर्चा करेंगे. तब तक enjoy yourself.
Take care of yourself. Have a nice time. Jai Shri Krishna.